આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે ઠાકોરજીના મનોરથની દશમ સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. દશમ સ્કંદમાં ભગવાને નિરોધ લીલા કરી છે. ભગવાનની એ સુંદર લીલાઓના માધ્યમથી ભક્તોના બધા જ પ્રકારના પ્રપંચની નિવૃત્તિ થાય, વિસ્મૃતિ થાય અને એમનું ચિત્ત ભગવાનમાં લાગી જાય તે પ્રકારની લીલા ભગવાને દશમ સ્કંદના અંદર કરી છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનાં ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસઃ. ગોકુળના અંદર બાલકૃષ્ણલાલજી પ્રગટ્યા. બીજા દિવસની સવાર પડી. નંદા સુનંદાએ પ્રથમ દર્શન કર્યા અને બધે જ જગ્યાએ ચાહુઓર આ વાતને ફેલાવા લાગી કે આજ નંદરાયજી કે વહાં લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. આખા વ્રજના અંદર નંદ મહોત્સવ થવા લાગ્યો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો. હે હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. હે ડાકોરમાં કોણ છે? હે રાજા રણછોડ છે, હે રાજા રણછોડ છે. હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો. હે હાથી ઘોડા પાલ કે, હે હાથી ઘોડા પાલ